Hello everyone, welcome again to management study અને આજનો આપણો ટોપિક છે ડિસિઝન મેકિંગ. આની પહેલાના ટોપિકમાં આપણે જોયું તો ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ, પછી આપણે કમ્યુનિકેશન જોયું. એની જે ફર્સ્ટ લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે મેનેજમેન્ટની થિયરીઝ શું છે, બરોબર. મેનેજમેન્ટના આની પહેલાના લેક્ચરમાં આપણે જે ફર્સ્ટ લેક્ચર હતો એમાં યુજીસી નેટ મેનેજમેન્ટનો સિલેબસ ડિસ્કસ કર્યો. પછીના લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ શું છે એની ડેફિનેશન જોઈ, એની પ્રોસેસ જોઈ, એની થિયરીઝ જોઈ, પછી મેનેજરનો રોલ શું છે એ જોયો હતો. એના પછીના લેક્ચરમાં એટલે કે બીજા લેક્ચરમાં આપણે જોયું હતું કે મેનેજમેન્ટના ફંક્શન્સ કેવા હોય છે, બરોબર. એટલે બીજા લેક્ચરમાં આપણે પહેલા લેક્ચરમાં સિલેબસનું ડિસ્કશન કર્યું. બીજા લેક્ચરમાં આપણે જોયું હતું કે મેનેજમેન્ટની ડેફિનેશન શું છે, બરોબર. મેનેજમેન્ટની પ્રોસેસ શું છે, મેનેજમેન્ટના થિયરીઝ કઈ કઈ છે, ઓથર્સ કયા કયા છે કે જેઓએ મેનેજમેન્ટની થિયરીઝ આપેલી છે. અને ત્રીજા લેક્ચરમાં આપણે જોયું હતું ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ ઇન ડિટેલમાં. આપણે બધા ફંક્શન જોયા હતા: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ એન્ડ કંટ્રોલિંગ, બરોબર. કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ. એના પછીનો લેક્ચર છે તો લાસ્ટ લેક્ચર આપણો હતો ચોથો લેક્ચર, એમાં આપણે જોયું હતું કમ્યુનિકેશન. અને આજનો આપણો 5મો લેક્ચર છે જેમાં આપણે જોઈશું ડિસિઝન મેકિંગ. હવે ડિસિઝન મેકિંગમાં આપણે જોઈશું કોન્સેપ્ટ, પ્રોસેસ, ટેકનિક્સ એન્ડ ટૂલ્સ ઓફ ડિસિઝન મેકિંગ. ઓકે, એટલે આજનો લેક્ચર ધ્યાનથી સાંભળજો. અને આજનો લેક્ચર થોડોક ઇન્ટરેક્ટિવ પણ આપણે કરશું કે આમાં મેં જે ઇમેજીસ એડ કરી છે એનાથી તમને વધારે સમજાશે ડિસિઝન મેકિંગના ટોપિક વિશે. ઓકે, તો હજી જૂનના અટેમ્પ્ટને વાર છે યુજીસી નેટના, પણ આ તમે અત્યારથી અર્લી જેટલી પ્રિપરેશન ચાલુ કરી દો એટલું તમારે વધારે છે. તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો એક ભાઈ છે અને પેલી બાજુ જે યલો કલરનો એરો છે એ સીધો બતાવે છે કે સીધું જાઓ, અને બાકીના જે બે સાઈડના વ્હાઈટ એરા છે એક એરો એમ કે છે કે રાઈટ સાઈડ જવું, ને એક એરો એમ કે છે કે લેફ્ટ સાઈડ જવું. તમારે ડિસિઝન કઈ રીતે લેવું, બરોબર. તો એના વિશે આપણે આજે ડિસ્કસ કરશું કે ઓર્ગેનાઇઝેશન લેવલે ડિસિઝન મેકિંગ કઈ રીતે થાય છે, બરોબર. તો કોન્સેપ્ટ ઓફ ડિસિઝન મેકિંગ. Decision making is the process of identifying and choosing the best possible course of action from various alternatives to achieve desired outcomes. તો ડિસિઝન મેકિંગ શું છે? તો એક પ્રોસેસ છે કે એ આઈડેન્ટિફાય કરે છે અને ચૂઝ કરે છે બેસ્ટ પોસિબલ કોર્સ ઓફ એક્શન. કોર્સ ઓફ એક્શન એટલે કે બેસ્ટ પોસિબલ વસ્તુ કઈ આપણે અત્યારે કરી શકીએ ફ્રોમ ધ વેરિયસ અલ્ટરનેટિવ્સ. એટલે કે આપણી પાસે ઓપ્શન્સ ઘણા બધા છે, પણ એમાંથી બેસ્ટ ઓપ્શન કયો છે આપણા માટે કે જેનાથી આપણે કામને છે વધારે સારી રીતે અને ઓછા સમયમાં કરી શકીએ, બરાબર. It is a fundamental function in both personal and professional contexts, influencing strategic planning, problem solving and operational activities, બરાબર. ડિસિઝન મેકિંગ છે, બરોબર, એ ફંડામેન્ટલ ફંક્શન છે પર્સનલી પણ અને પ્રોફેશનલી પણ, બરોબર, કે જે પ્લાનિંગને ઇમ્પેક્ટ કરે છે, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ઇમ્પોર્ટન્ટ છે, અને જે ડેઈલી જે આપણે ઓપરેશન્સની એક્ટિવિટી છે તેમાં પણ ડિસિઝન મેકિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. તો આપણે ડેફિનેશન જોઈ લીધી અને હવે આપણે પ્રોસેસ જોઈએ ડિસિઝન મેકિંગ. તો અહીંયા જે ઇમેજ છે એમાં જે 7 ડિસિઝન મેકિંગ સ્ટેપ જે છે આપેલા છે ડિસિઝન મેકિંગના, તેમાં પેલું જે પિંકમાં આપેલું છે ડિફાઇન ધ પ્રોબ્લેમ ઓર ઓપોર્ચ્યુનિટી, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અને જે યલો કલરનું છે ઇવેલ્યુએટ ધ રિઝલ્ટ્સ, ત્યાં પૂરી થાય છે આ ડિસિઝન મેકિંગની પ્રોસેસ, બરોબર. તો પેલું છે ડિફાઇન ધ પ્રોબ્લેમ ઓર ઓપોર્ચ્યુનિટી. એનો મતલબ કે તમારે કોઈ પણ વસ્તુ અંગે ડિસિઝન લેવો છે તો તમે પહેલા ચેક કરો કે વસ્તુ આપણી પ્રોબ્લેમ શું છે, બરોબર, અથવા તો આપણી પાસે કઈ ઓપોર્ચ્યુનિટી છે કે જેના વિશે આપણે એક ડિસિઝન લેવો છે, બરોબર. સપોઝ કે તમે ડિસિઝન લીધો કે મારે યુજીસી નેટની તૈયારી કરવી છે, બરોબર. ઓપોર્ચ્યુનિટી શું છે તમારી પાસે? તો તમે માસ્ટર કરી રહ્યા છો અથવા તો માસ્ટર જસ્ટ તમે કમ્પ્લીટ કર્યું છે અને તમારી પાસે ટાઈમ છે હજી તૈયારી કરવાનો, તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે તમે એક્ઝામની પ્રિપરેશન કરશો. બીજું સ્ટેપ છે ગેધર ઇન્ફોર્મેશન એન્ડ ઓપ્શન્સ, બરોબર. હવે તમે ડિસાઇડ તો કરી લીધું કે મારે યુજીસી નેટની તૈયારી કરવી છે, બરોબર. તો હવે તમે શું કરશો? ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું ચાલુ કરી દેશો કે તમે જોશો કે યુજીસી નેટ કેવી એક્ઝામ હોય, યુજીસી નેટ ક્લિયર કર્યા પછી કઈ રીતે આપણને જોબ મળી શકે, એક્ઝામનો સિલેબસ કેવો હોય, એક્ઝામ કયા મોડમાં આપવાની હોય, બરોબર, કેટલા માર્કનું પેપર હોય, કઈ ભાષામાં પેપર હોય. પછી એનાલાઇઝ ધ ઇન્ફોર્મેશન એન્ડ ઓપ્શન્સ, બરોબર. તમે એકવાર બધી ઇન્ફોર્મેશન લઈ લીધી બધી એક્ઝામ વિશે, હવે તમે એનાલિસિસ કરશો કે સિલેબસ કેટલો મોટો છે, બરોબર. યુજીસી નેટનો સિલેબસ જે છે એ પેપર 1 નો કેટલો સિલેબસ છે, પેપર 2 નો કેટલો સિલેબસ છે, બરોબર. પછી છે સિલેક્ટ ધ બેસ્ટ ઓપ્શન, બરોબર. હવે પેપર 1 અને પેપર 2 તમે જોઈ લીધું,
એટલે તમને એક ખ્યાલ આવે કે ભાઈ પેપર ટુ મેનેજમેન્ટ છે, બરોબર. તો મેનેજમેન્ટમાં તો મારી પકડ સારી એવી છે, મને માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆરના કોન્સેપ્ટ સારા યાદ છે, એટલે મારે પેપર ટુમાં જાજુ ટાઈમ આપવાની જરૂર નથી. પણ પેપર વન જે છે, બરોબર, એ મારા માટે સાવ અલગ છે, કારણ કે એમાં ટીચિંગ એપ્ટિટ્યૂડ આવે છે, રિસર્ચ એપ્ટિટ્યૂડ આવે છે, બરોબર. એન્વાયરમેન્ટને લગતા ક્વેશ્ચન આવે છે, કરંટ અફેર્સને લગતા થોડા ક્વેશ્ચન આવે છે. તો મારે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. મેથ્સ, રીઝનિંગના ક્વેશ્ચન આવે છે, તો એ મને નથી આવડતું. તો મારે એ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરો કે ભાઈ પેપર 1 ની પહેલા તૈયારી સ્ટાર્ટ કરું કે પેપર 2 ની. પછી છે પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન. હવે મારે પ્લાન કરવું જોઈએ કે સપોઝ તમે નક્કી કરી નાખ્યું કે હાલો મારે પેપર 2 તો થઈ જશે, બરોબર, ઇઝી છે. પણ પેપર 1 માટે મારે શું કરું, કારણ કે બધા જે ટોપિક્સ છે પેપર 1 ને મારા માટે નવા છે. તો એના માટે હું શું કરું કે યુટ્યુબમાં જાઉં, પેપર 1 ને રિલેટેડ વિડીયો જોઉં, બરોબર. હું એવો પ્લાન બનાવો કે સપોઝ કે મને કોઈ કોન્સેપ્ટ નથી આવડતો તો હું યુટ્યુબમાં જોઈશ, એ કોન્સેપ્ટ હું શીખીશ, નોટ્સ બનાવીશ, બરોબર. અને પછી જ્યારે હું એને રિવાઇઝ કરીશ એટલે મને એ કોન્સેપ્ટ આવડવા માંડશે, બરોબર. એટલે કે પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ પ્લાન. પછી તમને નક્કી થઈ ગયું કે સપોઝ XYZ ચેનલના પેપર 1ના વિડીયો સારા છે, બરોબર, બહુ સારું કન્ટેન્ટ છે અને બહુ સારી રીતે સમજાવે છે. તો તમે એ જોશો, વિડીયો જોશો, નોટ્સ બનાવશો અને એન્ડમાં ઇવેલ્યુએટ ધ રિઝલ્ટ્સ, બરોબર. એટલે કે તમે જ્યારે નેટની એક્ઝામ દઈને આવશો એટલે કે તમે જોશો, અથવા તો તમે મોક આપતા હો એટલે તમે ચેક કરો કે ભાઈ પેપર 1માં આપણો સ્કોર કેવો છે, આપણે આ પર્ટિક્યુલર ચેનલને ફોલો કરીએ છીએ, એનું કન્ટેન્ટ આપણે ડેલી વાંચીએ છીએ, તો એનું કઈ રિઝલ્ટ આપણને દેખાય છે કે નહીં. તો એ ફાઇનલ સ્ટેપ છે કે ઇવેલ્યુએટ ધ રિઝલ્ટ્સ, કે એમ આપણે ફાઇનલી જોશું કે ભાઈ આપણે જે એફર્ટ્સ આપ્યા હતા એનું આપણને કઈ રિટર્ન મળ્યું કે નહીં. પ્રોસેસ કમ્પ્લીટ કરને કે આટલા સ્ટેપ યાદ રાખવાના, 7 સ્ટેપ છે, બરોબર. ડિસિઝન મેકિંગની પ્રોસેસના પેલું છે ડિફાઇન ધ પ્રોબ્લેમ ઓર ઓપોર્ચ્યુનિટી, બીજું છે ગેધર ઇન્ફોર્મેશન એન્ડ ઓપ્શન્સ, ત્રીજું છે એનાલાઇઝ ઇન્ફોર્મેશન એન્ડ ઓપ્શન્સ, બરોબર. ચોથું છે સિલેક્ટ ધ બેસ્ટ ઓપ્શન, પાંચમું છે પ્લાન ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન, છઠ્ઠું છે ઇમ્પ્લિમેન્ટ ધ પ્લાન અને સાતમું છે ઇવેલ્યુએટ ધ રિઝલ્ટ્સ. ઓકે. હવે છે ટેકનિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગની કેટલી ટેકનિક છે, અથવા તો ટેકનિકલી ડિસિઝન મેકિંગ કઈ રીતે કરવું. તેમાં પેલું છે સ્વોટ એનાલિસિસ, બરોબર. ઇવેલ્યુએટ સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ, બરોબર. સ્વોટમાં અહીંયા ડાયાગ્રામ પણ આપેલો છે કે જેમાં તમને S એટલે કે સ્ટ્રેન્થ છે, W એટલે કે વીકનેસ, O એટલે કે ઓપોર્ચ્યુનિટીઝ અને T એટલે કે થ્રેટ્સ, બરોબર. હવે જે સ્ટ્રેન્થ અને વીકનેસ છે એ ઇન્ટરનલ છે અને ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ જે છે એ એક્સટર્નલ છે, બરોબર. કે જ્યારે સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ હેલ્પફુલ છે અને તમારી વીકનેસ અને થ્રેટ્સ જે છે એ તમને હાર્મફુલ છે. તમે યુજીસી નેટની પ્રિપરેશન કરો અને કોઈ સબ્જેક્ટ તમને નથી આવડતો તો ધેટ ઇઝ યોર વીકનેસ, બરોબર. અને કોઈ સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ છે તો ધેટ ઇઝ યોર સ્ટ્રેન્થ. તમારી પાસે જે તમને સબ્જેક્ટ નથી આવડતો એ શીખવા માટે ઘણા બધા યુટ્યુબમાં વિડીયોઝ અવેલેબલ છે, તો ધેટ ઇઝ ઓપોર્ચ્યુનિટી. પણ તમને કોઈ સબ્જેક્ટ નથી આવડતો અને એને રિલેટેડ કન્ટેન્ટ પણ ક્યાંય નથી, તો ધેટ ઇઝ થ્રેટ, કે તમારે હવે કંઈક કરવું પડશે, નકર તમે આ એક્ઝામ જે છે એ ક્લિયર નહીં કરી શકો. સ્વોટ એનાલિસિસ જે છે એ સ્ટ્રેન્થ, વીકનેસ અને ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટને જે એનાલિસિસ કરે છે, જેમાં સ્ટ્રેન્થ અને વીકનેસ જે છે ઇન્ટરનલ હોય, બરોબર. જે આપણને ખબર હોય કે આપણી સ્ટ્રેન્થ કઈ છે, આપણી વીકનેસીસ કઈ છે, બરોબર. અને ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ જે છે એ એક્સટર્નલ હોય, બરોબર. એટલે કે બાહ્ય વાતાવરણ પર આધાર રાખતો હોય. તો ડિસિઝન મેકિંગ કરવા, ડિસિઝન લો તમે એને પહેલા તમારે સ્વોટ એનાલિસિસ કરવું જોઈએ તમારી જાતનું પણ, કે આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ કઈ કઈ છે, આપણી સામે ઓપોર્ચ્યુનિટી કઈ કઈ છે અને કઈ કઈ થ્રેટ્સ જે છે આપણને લાગુ પડે છે. ઓકે. બીજું છે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. તો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ જેવી રીતના આ ડાયાગ્રામમાં દેખાડે છે કે કમ્પેર ધ કોસ્ટ એન્ડ બેનિફિટ્સ ઓફ ઈચ ઓપ્શન, બરોબર. સપોઝ કે તમે કોઈ પણ ઓપ્શન ચૂઝ કર્યો તમારા કરિયરને રિલેટેડ, તમે ચેક કરશો ને કે ભાઈ એ કરિયર પરસ્યુ કરવામાં કોસ્ટ કેટલી છે અને એનો બેનિફિટ કેવો છે. હવે સપોઝ MBA નું જ એક્ઝામ્પલ લઈ લો તો MBA 5,000માં પણ થાય છે અને 15 લાખમાં પણ થાય છે, અને ઇવન 15 લાખથી પણ વધારે રકમ આપીને પણ MBA કરવામાં આવે છે, બરોબર. ઘણી બધી કોલેજમાં આનાથી પણ વધારે ફીસ હોય છે. તમે જેમ કે IIM ની વાત કરો, બરોબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બરોબર, ISB ની વાત કરો તો ત્યાં તો 35-40 લાખ રૂપિયા તમારે જોઈએ MBA કરવા માટે. તો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ આમાં કરવું પડે કે ભાઈ સપોઝ હું 30 લાખ રૂપિયા રોકીને હું MBA કરવા જાઉં છું તો મને 40 લાખનું પેકેજ મળે છે કે નહીં, તો 35 લાખનું પેકેજ મળે છે કે નહીં, બરોબર. તો હવે જો હું 30 લાખ રૂપિયા ફી ભરીને હું 20 લાખનું પેકેજ લઉં તો એ મને નુકસાન છે ને. એની જગ્યાએ હું
10 લાખ ભરીને હું 15 લાખનું પેકેજ લેતો હોય તો એ મારા માટે બેનિફિટ છે, બરોબર. તો આ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ પણ એ જ છે કે તમે કમ્પેર કરો છો કે તમે જેટલી મની ઇન્વેસ્ટ કરો છો એ પ્રમાણે તમને બેનિફિટ થાય છે કે નહીં. પછી છે ડિસિઝન મેટ્રિક્સ, કે જેને આપણે પ્રાયોરિટાઇઝેશન મેટ્રિક્સ પણ કહીએ છીએ. રેન્ક્સ ઓપ્શન્સ બેઝડ ઓન વેઇટેડ ક્રાઇટેરિયા, બરોબર. હવે આ જે ઓપ્શન્સ આપેલા છે એને રેન્ક કરવામાં આવે છે એમના ક્રાઇટેરિયા પ્રમાણે, કે સપોઝ સોલ્યુશન એ છે, બરોબર. તો એમાં પહેલો ક્રાઇટેરિયા એ રહેશે, બીજો ક્રાઇટેરિયા બી રહેશે, પછી ત્રીજો ક્રાઇટેરિયા સી રહેશે અને ચોથો ક્રાઇટેરિયા ડી રહેશે. અને આ બધા ક્રાઇટેરિયા ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી આપણને ટોટલ બેનિફિટ કેટલો થાય છે, બરોબર. પછી એવી જ રીતે સોલ્યુશન 2, સોલ્યુશન 3, પછી એ પ્રમાણે ક્રાઇટેરિયાને પણ વેઇટેજ આપવામાં આવશે કે ભાઈ એ ક્રાઇટેરિયાનો કેટલો ટોટલ વેઇટ છે, બી ક્રાઇટેરિયાનો કેટલો ટોટલ વેઇટ છે. તો આ ઓપરેશન્સમાં બહુ યુઝફુલ મેટ્રિક્સ છે ડિસિઝન મેટ્રિક્સ. પછી છે ધ પારેટો પ્રિન્સિપલ, બરોબર. પારેટો પ્રિન્સિપલ એટલે કે તમે 20% એફર્ટ કરો અને તમને 80% રિઝલ્ટ મળે, બરોબર. આના ઉપર બુક પણ છે 80-20 રૂલ કરીને. અને 80-20 રૂલ કહેવાય કે જેમાં તમે 20% એફર્ટ કરો એટલે કે 20% કામ કરો અને તમને 80% રિઝલ્ટ મળે. તો આ બહુ ફેમસ કોન્સેપ્ટ છે અને આના ઉપર બુક્સ પણ ઘણી બધી છે. આના ઉપર એક બુક પણ સારી એવી છે, મને નામ નથી આવડતું, પણ એ બહુ સારી બુક છે, બરોબર. તો આ પારેટો પ્રિન્સિપલ છે એનો એ કહેવાય જ માંગે છે કે તમે 20% એફર્ટ આપો અને તમને 80% રિઝલ્ટ મળે, એવી રીતના તમારે કામ કરવું જોઈએ. પછી છે બ્રેઇન સ્ટોર્મિંગ, encourages creative thinking to generate diverse ideas, બરોબર. બ્રેઇન સ્ટોર્મિંગ થી શું થાય કે તમે વિચાર કરો, બરોબર, કોઈ આઈડિયા જનરેટ કરો, કે તમારી ક્રિએટિવ થિંકિંગનો યુઝ કરીને તમે સારા આઈડિયા જનરેટ કરી શકો થ્રુ બ્રેઇન સ્ટોર્મિંગ. પછી છે ડેલ્ફી મેથડ. ડેલ્ફી મેથડનું આમાં ઇન્વેસ્ટોપીડિયામાં શું આપેલું છે કે ડેલ્ફી મેથડ ઇઝ અ ફોરકાસ્ટિંગ પ્રોસેસ ફ્રેમવર્ક બેઝડ ઓન ધ રિઝલ્ટ્સ ઓફ મલ્ટિપલ રાઉન્ડ્સ ઓફ ક્વેશ્ચનર્સ સેન્ટ ટુ ધ પેનલ ઓફ એક્સપર્ટ્સ. કોઈ એક્સપર્ટ જે છે એને તમે ક્વેશ્ચનર સેન્ડ કરો અને ક્વેશ્ચનર ફિલઅપ કરે એટલે કે તમને એક ઓવરવ્યૂ મળે કે તમે જે ક્વેશ્ચન પૂછ્યા હતા એના કેવા કેવા જવાબો તમને મળ્યા છે. તમે એનાલિસિસ કરી શકો ડેટાનું, કે સપોઝ કે તમે એક ક્વેશ્ચન પૂછ્યો હોય કે ભારતની વસ્તી કેટલી છે હાલમાં, તો એમાં 4 ઓપ્શન તમે સપોઝ આપ્યા હોય કે 130 કરોડ, 132 કરોડ, 133 કરોડ ને 134 કરોડ, બરોબર. 140 કરોડ, ઓકે, 140 કરોડ. તો એમાંથી જે 140 કરોડ જે ટીક કરે, બરોબર, એ સાચો જવાબ છે. તો એવી રીતના આમાં પણ ક્વેશ્ચનરમાં પણ જુદા જુદા એજને રિલેટેડ, એજ્યુકેશનને રિલેટેડ અને ડેમોગ્રાફિક ક્વેશ્ચન્સ હોય છે કે જે જુદા જુદા એક્સપર્ટ્સ જે છે ફિલ કરે છે, કે જેનાથી તમને બહુ સારી એવી ઇન્ફોર્મેશન મળે છે કે જેના બેઝ ઉપર તમે ડિસિઝન્સ લઈ શકો છો. પછી છે ધ 6 થિંકિંગ હેડ્સ, બરોબર. આ પણ બહુ પોપ્યુલર કોન્સેપ્ટ છે ધ 6 થિંકિંગ હેડ્સ, બરોબર. આમાં જો પેલું જે વ્હાઇટ હેડ છે, બરોબર, એનો મતલબ એમ છે કે જે વ્હાઇટ હેડ તમે જો જે વ્યક્તિ વ્હાઇટ હેડ મનમાં રાખીને ડિસિઝન લે તો એ કેવી રીતના ડિસિઝન લે, કે એ ડેટા જોવે, ફેક્ટ જોવે અને ઇન્ફોર્મેશન જોવે, કે એ જોવે કે આપણને શું ખબર છે, વોટ વી નો એન્ડ વોટ વી આઉટ ટુ ફાઉન્ડ આઉટ, બરોબર. આપણને શું ખબર છે ને આપણે શું ફાઉન્ડ કરવાનું છે, અથવા તો આપણે શું શોધવાનું છે, બરોબર. તો વ્હાઇટ હેટ છે એ ડેટા, ફેક્ટ્સ અને ઇન્ફોર્મેશન ઉપર રિલાય કરે છે. પછી જે ધ બ્લુ હેટ છે, બરોબર, એ પ્રોસેસ ઉપર ફોકસ કરે છે, કે કોઈ પણ વ્યક્તિ કંઈક બોલે છે તો એને શાંતિથી સાંભળે છે, એ અટેન્શન આપે છે, પછી ઇન્ફોર્મેશનને કલેક્ટ કરે છે અને પછી આગળ વધે છે, બરોબર. વ્હાઇટ હેટ છે ડેટા, ફેક્ટ અને ઇન્ફોર્મેશન ચેક કરે છે. બ્લુ હેટ છે એ પ્રોસેસ આખી ધ્યાનથી જોઈએ, ધ્યાનથી ધ્યાનમાં લઈએ છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વાત કરતું હોય તો એ સાંભળે છે, પછી એનું અટેન્શન ત્યાં આપે છે, અટેન્શન ટુ ડિટેલ જેને આપણે કહીએ, અને પછી આગળ વધે છે. રેડ હેટ વાળા જે છે એ ફિલિંગ અને રિએક્શન ઉપર ડિસિઝન લે છે, એટલે કે આપણે કહીએ ને કે દિલની સાંભળવા વાળા લોકો, દિમાગની નહીં પણ દિલથી કામ લેતા હોય એવા લોકો. પછી ગ્રીન હેટ છે ક્રિએટિવિટી થી વિચારવા વાળા લોકો છે, સરપ્રાઈઝ જલ્દીથી સરપ્રાઈઝ થઈ જતા હોય, બરોબર. અલ્ટરનેટિવ્સ જોતા હોય, રીફ્રેમિંગ જોતા હોય, આઉટ ઓફ ધ બોક્સ જેના આઈડિયા હોય, જે વધારે ક્રિએટિવ હોય એના માટે ગ્રીન હેટ છે. બ્લેક હેટ caution and skepticism, dangers, threats, risk, drawbacks, worst case scenarios, બરોબર. આવી રીતના ડિસિઝન તમે લેતા હોય તો તમે જુઓ કે આ ભાઈ આ ડિસિઝન આપણે લઈશું તો આમાં સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ આપણી સાથે શું થશે, અથવા તો આ ડિસિઝન લેવાથી આપણને ક્યાં ક્યાં નુકસાન થશે, બરોબર. તો એ બ્લેક હેટ છે. અને લાસ્ટમાં યલો હેટ, તો કે સનશાઇન એન્ડ પોઝિટિવિટી, એટલે કે આવા લોકો જે છે એ એકદમ ઓપ્ટિમિસ્ટિક હોય કે કોઈ પણ ડિસિઝન લેશો, બરોબર, તો એ સાચો જ છે અને સારો જ ડિસિઝન પ્રૂવ થશે.
આવી રીતના 6 8 છે, બરોબર, કે જે જુદી જુદી રીતે તમે ડિસિઝન લ્યો છો ત્યારે તમે પહેરો છો. ઇન ધ સેન્સ કે તમે કોઈ પણ ડિસિઝન લેતા વખતે કઈ હેટ પહેરીને તમે ડિસિઝન લ્યો છો એ આના પરથી નક્કી થઈ જાય, બરોબર. સપોઝ કે તમે કોઈ ડિસિઝન લેતા હોય પણ તમે ડેટા, ફેક્ટ્સ અને ઇન્ફોર્મેશન ધ્યાનમાં લઈને ડિસિઝન લેતા હોય તો એનો મતલબ છે તમે વ્હાઇટ હેટ પહેરો છો. તમે દિલથી કોઈ ડિસિઝન લેતા હોય, બરોબર, તમારા મનથી નહીં પણ તમારા દિલથી કોઈ ડિસિઝન લેતા હોય તો દેટ મીન્સ કે તમે રેડ હેટ પહેરો છો, બરોબર. તમે ક્રિએટિવલી ડિસિઝન લેતા હોય, તમને ખબર હોય કે આ વસ્તુ હું આમ કરીશ તો આમ થશે, તો તમે ગ્રીન હેટ પહેરો છો. તમે ગભરાઈને ડિસિઝન લેતા હોય કે ના ભાઈ આમાં તો આ ખતરો છે અને આમાં તો આ ખતરો છે, તો તમે બ્લેક હેટ પહેરતા હોય. તમે પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈને ડિસિઝન લેતા હોય, એટલે કે તમે એક્સપિરિયન્સ કરીને ડિસિઝન લેતા હોય કે હા ભાઈ આ કર્યું તો આવું થયું, તો હવે આગળ શું, તો તમે બ્લુ હેટ પહેરો છો. અને તમે એક્સ્ટ્રીમલી પોઝિટિવ હોય કે ના ભાઈ હું જે ડિસિઝન લઉં છું એમાં મને 100% બિલીવ છે કે આ ડિસિઝન સાચો જ છે, તો તમે યલો હેટ પહેરેલી કહેવાય. પછી છે ટૂલ્સ ઓફ ડિસિઝન મેકિંગ. ટૂલ્સ ઓફ ડિસિઝન મેકિંગમાં શું છે, પહેલું તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ, બરોબર. તો કે ફોર ડેટા એનાલિસિસ, મોડલિંગ એન્ડ ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ. તો એ આપણને ખબર જ છે કે એક્સેલમાં ડેટા એનાલિસિસ કરી શકીએ, ફોરકાસ્ટિંગ કરી શકીએ, ફાઇનાન્શિયલ મોડલિંગ કરી શકીએ. પછી છે માઇન્ડ મેપિંગ ટૂલ, એટલે કે માઇન્ડ મેપ આપણે બનાવતા હોય, બરોબર. જેમ કે આપણે આઈડિયા જે છે એને વિઝ્યુઅલાઇઝ કરતા હોય, અથવા તો બે ડોટ્સ વચ્ચે આપણે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરતા હોય, તો એના માટે આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ માઇન્ડ મેપ બનાવતા હોય, બરોબર. તો એના માટે માઇન્ડ મેસ્ટર કરીને એક છે માઇન્ડ મેપિંગ ટૂલ છે. થર્ડ વન ઇઝ ફ્લો ચાર્ટ. ડેપ્ટિક પ્રોસેસ એન્ડ ડિસિઝન પોઈન્ટ્સ ગ્રાફિકલી, એટલે કે જે ફ્લો ચાર્ટ છે આપણને ગ્રાફિકલી ડિસિઝન મેકિંગ ના જે પોઈન્ટ્સ છે એ સમજાવે છે. તો અહીં મેં એક એક્ઝામ્પલ તરીકે લીધું છે સિમ્પલ ફ્લો ચાર્ટ. તેમાં જો ફ્લો ચાર્ટ છે કંઈક આવી રીતના દેખાય તમને, બરોબર, કે જ્યાં કંઈક સ્ટાર્ટ હોય, બરોબર, ક્યાંકથી આ જે વસ્તુ જે છે એ સ્ટાર્ટ થતી હોય, પછી વચ્ચે કંઈક પ્રોસેસ થતી હોય, ક્વેશ્ચન હોય, બરોબર, જે ક્વેશ્ચનના જવાબ આપેલા છે, પછી અગ્રી ડિસઅગ્રી છે, પછી અને છેલ્લે જે છે એ સ્ટોપ થાય છે, બરોબર. તો આ એક ફ્લો ચાર્ટનું એક્ઝામ્પલ છે. પછી છે ડિસિઝન ટ્રી. તો ડિસિઝન ટ્રી જે છે એ આવી રીતના હોય કે પહેલા એક પ્રોડક્ટ ડેવલપમેન્ટની સ્ટ્રેટેજી હોય, બરોબર. સપોઝ કે પ્રોડક્ટ ડેવલપમેન્ટની સ્ટ્રેટેજી આપણે બનાવી છે, પણ આપણા પાસે બે ઓપ્શન છે કે ઇન હાઉસ બનાવીએ કે આઉટસોર્સ કરીએ, બરોબર. તો હવે ઇન હાઉસ બનાવવા માટે આપણે શું શું જોશે એના વિશે જે ઓપ્શન્સ આપેલા હોય કે જો ઇન હાઉસ આપણે બનાવવું છે તો આપણે નવા લોકોને હાયર કરવા પડશે ને એક્ઝિસ્ટિંગ સ્ટાફ, અથવા તો જે નવા લોકોને આપણે હાયર કરશું કે એક્ઝિસ્ટિંગ સ્ટાફને આપણે રાખશું, બરોબર. તો અહીંયાથી પાછા બે ફાટા પડી જાય. ઇન હાઉસમાં તમે બનાવવાનું ડિસિઝન લ્યો તો એમાં તમારે જોવાનું કે તમારે ઇન હાઉસ પ્રોડક્ટ ડેવલપ કરવું છે, તો બરોબર તમે નવા લોકોને હાયર કરશો કે એક્ઝિસ્ટિંગ સ્ટાફને રાખશો, બરોબર. તો એ બે ડિસિઝન તો થયા. પછી વળી પાછા અગેન ન્યૂ હાયરમાં પણ તમારે જુઓ કે સક્સેસ ઇન ટ્રેનિંગ એન્ડ હાયરિંગ એન્ડ ફેલિયર ઇન ટ્રેનિંગ હાયરિંગ, કે નવા તમે લોકો જો હાયર કરવાનું વિચારો છો તો તમને એમાં સક્સેસ મળે છે કે ફેલિયર મળે છે, એના કેટલા ચાન્સીસ છે. અને અગેન એક્ઝિસ્ટિંગ સ્ટાફને રાખો છો તો સક્સેસ ફેલિયરના ચાન્સીસ કેટલા છે. અને આઉટસોર્સ કરો છો તો કંપની એને આઉટસોર્સ કરો છો, કંપની બીને કરો છો કે કંપની સીને. તો ઓવરઓલ ડિસિઝન ટ્રી છે જે આવું આવું આવી રીતના હોય છે, બરોબર. અમારે એમબીએમાં આવતું ડિસિઝન ટ્રી, જેમાં તમારે બેસ્ટ ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો હોય, બરોબર, સક્સેસ ફેલિયરના ચાન્સીસ ધ્યાનમાં રાખીને. તો ઓર્ગેનાઇઝેશનમાં પણ ડિસિઝન ટ્રીનો ઉપયોગ થાય છે કે આવી રીતના આવા ડિસિઝન લેવા હોય પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીનો, તો એ ડિસિઝન ટ્રી થકી લઈ શકે છે, બરોબર. પછી સિમ્યુલેશન સોફ્ટવેર, એક્ઝામ્પલ તરીકે મોન્ટે કાર્લો સિમ્યુલેશન પ્રિડિક્ટ્સ પોટેન્શિયલ આઉટકમ્સ અંડર વેરિંગ કન્ડિશન્સ, બરોબર. તો આ જે છે એ મોન્ટે કાર્લો સોફ્ટવેરનું એક સ્ક્રીનશોટ જેવું છે કે મોન્ટે કાર્લો જે સિમ્યુલેશન સોફ્ટવેર છે એ કંઈક આવું હોય, બરોબર. મેં યુઝ નથી કરેલું પણ એ કંઈક આવું હોય કે જેમાં તમે ડિફરન્ટ ડિફરન્ટ કન્ડિશન અપ્લાય કરીને ચેક કરી શકો કે આપણે જે ડિસિઝન લેવાનો છે એ કેટલું રાઈટ છે કે રોંગ છે, અથવા તો ક્યાંક એમાં બે પ્રોબ્લેમ્સ આવી શકે, અથવા તો કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ, બરોબર. પછી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ્સ લાઈક ટ્રેલો એન્ડ અસાના. તો આજે અસાનાનો એક સ્ક્રીનશોટ મેં આ મોકલ્યો છે. અસાના ઇઝ અ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ, અને ઇવન અત્યારે એમબીએમાં પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટની બહુ ડિમાન્ડ છે, બરોબર, માર્કેટમાં પણ. કે એમબીએ ગ્રેજ્યુએટ્સ કે જેમની પાસે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો એક્સપિરિયન્સ હોય, બરોબર, એ લોકોની હાયરિંગ વધારે થાય છે કમ્પેર ટુ માર્કેટિંગ, ફાઇનાન્સ એન્ડ એચઆર.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે છે એ જનરલ ફિલ્ડ છે અને બહુ ઇઝી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં તમારે ખાલી કેલેન્ડરમાં બધું તમારે ઓર્ગેનાઇઝ કરવું હોય. જો તમારી ઓર્ગેનાઇઝેશન સ્કિલ્સ સારી હોય તો આઈ વિલ સે ધેટ કે તમારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં જ જવું જોઈએ, બરોબર. તો એ આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ શું કરે છે, બરોબર, ટ્રેક ડિસિઝન્સ, ટાસ્ક એન્ડ પ્રોજેક્ટ પ્રોગ્રેસ, બરોબર, પ્રોજેક્ટની પ્રોગ્રેસ ટ્રેક કરવાની, કેલેન્ડર અપડેટ કરવાનું ને આવું બધું જ કામ હોય છે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં. ઓકે, અહીંયા આપણે આ ડિસિઝન મેકિંગનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને સમજાણું હશે, અને ન સમજાણું હોય તો તમે કમેન્ટ ડાઉન કરી શકો. આ સિવાય તમારે યુજીસી નેટ અથવા જીસેટના કોઈ પણ રિસોર્સિસની તમને રિક્વાયરમેન્ટ હોય કે સ્ટડી મટીરિયલ નથી અમારી પાસે કોઈ ઓથેન્ટિક, તો એ પણ તમે કમેન્ટ ડાઉન કરશો તો હું તમને સ્ટડી મટીરિયલ પણ પ્રોવાઈડ કરી આપીશ. ઓકે, તો ત્યાં સુધી આપણે હવે પછીના લેક્ચરમાં મળશું અને આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. ઓકે.